જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે એવા લોકેશન પર આવ્યા છીએ કે બનાસકાંઠાના ડીસા તાલુકામાં, આપણે ડીસા શહેરમાં। તો ડીસા શહેરમાં મંદિર આવેલું છે પાલનપુર હાઈવે પર, ગાયત્રી માનું મંદિર, અને સરસ મજાનું મંદિર છે અને બહુ ફેમસ પણ મંદિર છે ડીસામાં આપણે। તો આ મંદિર વિશે રાજુભાઈ તમારે શું કહેવું? તો જય માતાજી ચાહક મિત્રો, પહેલા તો મિત્રો અહીંયા ડીસામાં જે પાલનપુર હાઈવે પર જે ગાયત્રી મંદિર આવેલું છે અને આખા ડીસામાં બનાસકાંઠામાં ગાયત્રી મંદિર તરીકે પ્રખ્યાત છે આ મંદિર। તો તમને માતાજીનું મંદિર બતાવીશું અને દર્શન પણ કરાવીશું। તો તમે વ્લોગમાં બન્યા રહો મિત્રો। તો આવો આપણે માતાજીના દર્શન કરવા જઈએ। આપણે હવે આવી ગયા છે માતાજીના મંદિરે। તો તમે જોઈ શકો છો આ છે મંદિર। અહીંયા શ્રી ગાયત્રી માતા, શ્રી સાવિત્રી માતા, અંબે માતા। તો તમને માતાજીના દર્શન કરાવશે। તો મિત્રો તમે સાવિત્રી માતાજીના લાઈવ દર્શન કરી શકો છો। તો મિત્રો આપણે સાવિત્રી માતાના દર્શન કરી દીધા અને હવે દર્શન કરીશું ગાયત્રી માતાજીના। મિત્રો હવે આપણે દર્શન કરીશું શ્રી અંબે માતાનું। તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને મંદિર અંદરથી તમે જોઈ શકો છો આ ટાઈપનું મંદિર છે અને સરસ મજાનું મંદિર છે। તમે પણ મિત્રો ડીસા આવો તો જરૂરથી આ મંદિરે આવજો દર્શન કરવા। માતાજી તમારી મનોકામના પૂરી કરશે। તો મિત્રો આ રીતે મંદિર છે અને મંદિરની આગળ પણ લોકેશન પણ સારું આવે છે। તો મિત્રો આ રીતે હતું મંદિર અને તમે એ પણ જોઈ શકો છો પાલનપુર હાઈવે ડીસા રોડ। તો મિત્રો આ રીતે મંદિર પણ હે, તમે એ પણ જોઈ શકો છો બહારથી। તો મિત્રો આપણે મહાદેવના હવે દર્શન કરવા જાશું। માતાજીના દર્શન કરી લીધા છે અને બાજુમાં જ છે મહાદેવનું મંદિર, તો આપણે પહેલા અહીંયા દર્શન કરીશું। તો મિત્રો તમે સામે જોઈ શકો છો મહાદેવનું મંદિર છે, આપણે અહીંયા દર્શન કરવાના છે।
તો મિત્રો પહેલા તમે દર્શન કરાવશો પીપળાના આપણે, તો તમે જોઈ શકો છો પીપળાનું ઝાડ, અને અહીંયા ઘણા પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મિત્રો આપણે હવે આવી ગયા છે મહાદેવના મંદિરે, અને તમને મહાદેવના દર્શન કરાવશું. મિત્રો તમે પદ્મેશ્વર મહાદેવના લાઈવ દર્શન કરી શકો છો, અને તમે હાલમાં પણ જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે દર્શન કરવા ભગવાનના. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે શિવલિંગ અહીંયા શિવલિંગ પર જે પાણી ચડાવવામાં આવે તો ગાયના મુખમાંથી આવે પાણી, તમે જોઈ શકો છો. તો મિત્રો તમને ભગવાન માતાજીના દર્શન કરાવી દીધા છે, અને અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો તો તમે અમને કોમેન્ટમાં જણાવજો. અને અમારા આવા ધાર્મિક વ્લોગ અલગ અલગ લોકેશનના અલગ અલગ મંદિરના આવતા રહેશે. તો અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ M81. તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય માતાજી.